નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એન ઇંગ્લિશ ટીચર. તો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 6, 7, 8 જે ઇંગ્લિશ સબ્જેક્ટમાં બેઝિક ગ્રામર આવે છે એમ ઇઝ આર. તો એમ ઇઝ આર જે ગ્રામરમાં ટુ બી ફોર્મ કહેવાય છે, એટલે કે ટુ બીના રૂપો. જનરલી એમ ઇઝ આર એ ટુ બી ફોર્મ છે, એટલે કે ટુ બીના રૂપો કહેવાય. ટુ બી એટલે બનવું, થવું, હોવું. તો ટુ બીના રૂપો જે છે વર્તમાનકાળના એમ ઇઝ આર, અને આ જ ટુ બીના રૂપો જે એમ ઇઝ આર અહીંયા એક પેજમાં મેં લખેલા છે. તો એમ ઇઝ આર જેનો ઉપયોગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ થાય છે, એટલે કે ચાલુ વર્તમાનકાળમાં. જો તમે મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઉન્નતિ કોચિંગ નામની ચેનલ છે. ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેના આધારે ભવિષ્યમાં જે કોઈ વિડીયો હું બનાવીશ, જે વિડીયો અપલોડ કરીશ, તરત તમને નોટિફિકેશન મળશે. એન્ડ ઇફ યુ હેવ બીન સેટિસ્ફાઈડ બાય વોચિંગ માય વિડીયો, if you get satisfaction from watching my video, so you can share and like to your friends or anybody. તો અહીંયા આપણે એમ ઇઝ આરનો ઉપયોગ કેવી રીતે થાય છે, અહીંયા મેં 10 વાક્યો લખેલા છે 1 to 10, જેની અંદર તમને ખ્યાલ આવશે કેવી રીતે એમ ઇઝ આરનો યુઝ થાય છે અને કયા કર્તા સાથે એમ ઇઝ આર વપરાય છે. અહીંયા તમે જોઈ શકો છો યુઝીસ ઓફ એમ ઇઝ આર. એમ ઇઝ આરનો ઉપયોગ મતલબ એના ઉપયોગો, યુઝીસ. ફર્સ્ટ સેન્ટેન્સ, આઈ એમ એ લોયર. આઈ એમ એ લોયર, હું વકીલ છું. લોયર એટલે વકીલ. આઈ સાથે હંમેશા એમ આવે. ઇઝ એકવચનમાં આવે. હી ઇઝ, સી ઇઝ અને ઇટ ઇઝ. અને આર એ યુ આર, તમે છો, અથવા યુ આર, તું છે. વી આર, અમે છીએ, આપણે છીએ. વી આર. અને ધે આર, ધે એટલે તેઓ, THEY. ધે આર એટલે તેઓ છે. તો આ રીતે અલગ અલગ કર્તા સાથે એમ ઇઝ આરનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય, આઈ એમ એન એન્જિનિયર. હું ઇજનેર છું અથવા એન્જિનિયર છું. આઈ એમ. થર્ડ સેન્ટેન્સ, સી ઇઝ માય નીસ. પ્રિય દર્શકો, નીસનો મતલબ થાય છે ભત્રીજી અને ભાણી. તો ભત્રીજી એને નીસ કહેવાય અને ભાણીને પણ નીસ કહેવાય. અને જો ભત્રીજો ભાણીઓ બતાવવું હોય તો નેફ્યુ વપરાય છે. સી ઇઝ માય નીસ, તે મારી ભત્રીજી છે અથવા ભાણી છે. ફોર હી ઇઝ એ ગ્રોસર. હી ઇઝ એ ગ્રોસર, તે કરિયાણાનો વેપારી છે. તો તમે જોઈ શકો થર્ડ અને ફોર્થ સેન્ટેન્સમાં સી અને હી સાથે ઇઝ વપરાય છે. નંબર 5, ઇટ ઇઝ આ જીરાફ. તે જીરાફ છે, એનિમલ. એટલે ઈટ માટે, જીરાફ માટે ઈટ વપરાયું, ઈટ સાથે ઇઝ આવશે. 6, યુ આર સિક. યુ આર સિક, તમે બીમાર છો અથવા તું બીમાર છે. તું બીમાર છે અથવા તું માંદી છે અથવા તું માંદો છે, એટલે યુ સાથે આર આવે. 7, વી આર પીપલ્સ. વી આર પીપલ્સ. પીપલ્સ એટલે દર્શકો, એનો મતલબ થાય છે વિદ્યાર્થીઓ. પીપલ્સ એટલે વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ છીએ, એટલે વી સાથે આર આવે. 8, દે આર ફાર્મર્સ. દે આર ફાર્મર્સ, તેઓ ખેડૂતો છે. દે સાથે આર આવે. 9, ઇગ્લુ ઇઝ સોફ્ટ. ઇગ્લુ એકદમ નરમ છે. ઇગ્લુ એટલે પ્લેસ, જગ્યાના માટે વપરાય છે. ઇઝ આવે. 10, ધ બર્ડ્સ આર ઇન ધ નેસ્ટ. ધ બર્ડ્સ આર ઇન ધ નેસ્ટ, પક્ષીઓ માળામાં છે. પક્ષીઓના માળાને નેસ્ટ કહેવાય, માળો અથવા ઘોંસલા. બર્ડ્સ બહુવચનમાં વપરાય છે, એસ લાગ્યું છે એટલે એની સાથે આર આવશે, કારણ કે બર્ડ્સ એટલે દે થાય. દે સાથે આર વપરાય. સો પ્રિય દર્શકો, તમને વિડીયો જોઈને ખ્યાલ આવ્યો છે કે કેવી રીતે એમ ઇઝ આરનો ઉપયોગ થાય છે. તો હવે નવા વિડીયો માટે રાહ જોતા રહો.